नमस्कार मित्रों मित्रों यही है सही भारत यूट्यूब चैनल में आपનું हार्दिक स्वागत है। मित्रों आज આપણે ભારતના અર્થકારણની વાત કરવી છે, કારણ કે જે હકીકતોના નામે આંકડાઓ જાહેર કરવામાં આવે છે વાસ્તવિકતા કંઈક અલગ હોય એવો નિષ્ણાંતોનો મત છે અને એમાં તથ્ય પણ છે। ભારત તો વિશ્વની ચોથી આર્થિક સત્તા, ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું। એ ખૂબ સારી વાત છે, આનંદના સમાચાર કહેવાય। અમેરિકાનું જે જીડીપી છે એ $30.51 ટ્રિલિયન છે, ચીનનો $19.23 ટ્રિલિયન, જર્મની $4.75 ટ્રિલિયન અને ભારત ચોથા ક્રમે $4.18 ટ્રિલિયન સાથે વિશ્વનું ચોથા ક્રમનું અર્થતંત્ર બન્યું। પરંતુ ખૂબ વિચારણા કરવા જેવી, અભ્યાસની બાબત એવી છે કે જે અર્થતંત્ર વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું છે એના 81 કરોડ લોકોને મફત રાશન આપવું પડે છે। આ ખૂબ વિચારવા જેવી બાબત, ગંભીર બાબત છે। ગ્લોબલ હંગર રિપોર્ટ 2024નો છે, એમાં 127 દેશોમાં ભારતનું સ્થાન 105મા ક્રમે છે, એટલે 104 દેશોની આર્થિક સ્થિતિ ભૂખમરાની બાબતમાં સારામાં સારી છે ભારત કરતા। અને દક્ષિણ આફ્રિકાના નાઇજીરિયા, કેન્યા અને ઘાના જે ખૂબ પછાત રાષ્ટ્રોનો ગણતરી કરવામાં આવે છે, તો નાઇજીરિયાનો જે આંક છે એ 100મો છે, કેન્યાનો 89 અને ઘાના 78મા ક્રમે છે, પરંતુ ભારત 105મા ક્રમે છે। ભારતની 1% વસ્તી પાસે આ દેશની 40% સંપત્તિ છે, પરંતુ ભારતની 50% વસ્તી પાસે દેશની 3% સંપત્તિ છે। આ ખૂબ ચોંકાવનારી હકીકતો છે, પરંતુ અહીંયા તો બોલનારા અને લખનારા જ આ લોકો છે, એટલે તમને વાસ્તવિકતાથી કઈ રીતે દૂર રાખવા એ બાબતોનું ખાસ ધ્યાન રાખવામાં આવે, કારણ કે જે દેશની અંદર 35% બાળકો કુપોષિત હોય, 32% બાળકો ઓછા વજનવાળા હોય, 19%થી વધુ બાળકો બીમાર બાળકો હોય, 5000 યુનિવર્સિટીની અંદર શિક્ષકોની જગ્યાઓ ખાલી હોય, અને માથાદીઠ આવકની દ્રષ્ટિએ જોઈએ તો અમેરિકાની માથાદીઠ આવક $85,370 છે। આ નોંધ કરવા જેવી બાબત છે। ચીનની માથાદીઠ આવક 13,136 છે, જ્યારે ભારતની માથાદીઠ આવક 2,730, પણ આ પણ સરેરાશ છે। પણ એક કરતા અનેક ગરીબો, અતિ ગરીબ લોકો છે। છેલ્લા 13 વર્ષમાં 8 લાખ લોકોએ ભારતની નાગરિકતા છોડી દીધી છે। વિશ્વનું ચોથા નંબરનું અર્થતંત્ર બન્યું હોય અને એના કરોડો લોકો બીજા દેશની અંદર ઉદ્યોગ ધંધા કરવા, વસવાટ કરવા જતા રહ્યા છે, એ વસ્તુ અલગ છે। શિક્ષણમાં શું પરિસ્થિતિ છે? રાષ્ટ્રીય કક્ષાએ લગભગ 11 લાખ શિક્ષકોની ઘટ છે, હજારો ઓરડાઓની ઘટ છે। કોઠારી પંચના અહેવાલ મુજબ શિક્ષણ માટે 6% બજેટ ફાળવવું જોઈએ। નવી રાષ્ટ્રીય નીતિ 2020માં સ્વીકાર થયો હોવા છતાં પણ આજે શિક્ષણ પાછળ ફંડ ફાળવવામાં આવતું નથી। શિક્ષકોની હજારો જગ્યાઓ ખાલી હોય છે। હજારો શાળાઓની અંદર એક શાળાની અંદર એક વર્ગમાં એક શિક્ષકના ભાગે એક કરતા વધારે વર્ગો ભણાવવામાં આવે છે, એટલે હજારો શાળાઓ એવી છે કે એક જ શિક્ષકથી ચલાવવી પડતી હોય। આ ખૂબ ગંભીર બાબત છે। ઘણી બધી શાળાઓ એવી છે કે એના પોતાના રમતના મેદાનો નથી, લેબોરેટરી નથી, એટલે સૌથી ઓછામાં ઓછું શિક્ષણ પાછળ ફંડ ફળવાતું હોય ને એવી બાબત છે। તો આવું કેમ છે? આ બાબત વિચારવા જેવી છે ને, કારણ કે
વિશ્વમાં ભારતમાં ઉત્પાદનના જે 4 સાધનો છે, જમીન, મૂડી, નિયોજન અને શ્રમ. તો જમીન બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના રીતે આની વહેંચણી થયેલી છે. એટલે જમીનની માલિકી 94% માલિકી, જમીનની 94% માલિકી બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્યના હાથમાં છે. મૂડીની 97% માલિકી આ ત્રિવર્ણોના હાથમાં છે. મૂડીની 97% માલિકી અને નિયોજનની લગભગ 100% માલિકી ત્રિવર્ણોના હાથમાં છે. પરંતુ શ્રમ જે લોકોની જનસંખ્યા 80-85% છે, એવા લોકોના ભાગે શ્રમનું કામ સોંપવામાં આવેલું છે. અને આ છે ને હિન્દુ ધર્મશાસ્ત્રો દ્વારા બળજબરીથી સાંસ્કૃતિક અનાચાર દ્વારા આ કરવામાં આવેલી અનાયાદી વહેંચણી છે. અને એના કારણે શોષણની ધાર્મિક ઇજારાશાહી અને ક્રમિક વિભાજનની આખી જે પ્રક્રિયા છે, એ પ્રક્રિયાના અનેક દૂષણો સાથે ટકાઈ રાખવા માટેનું આ એક બહુ વ્યવસ્થિત ષડયંત્ર છે. એટલે શુદ્ધ માત્ર શ્રમ કરવાનો પણ એ પણ કેવો શ્રમ, એ મનુસ્મૃતિની અંદર તો બહુ સ્પષ્ટ રીતે કહેવામાં આવ્યું હતું કે તમારે કોઈ પણ પ્રકારના વેતન સિવાય શૂદ્રોએ શ્રમ કરવો. આવા અનેક વિધાનો છે, પણ આપણે એ વિધાનોની અત્યારે ચર્ચા નથી કરવી કે એના ઉદાહરણો નથી આપવા. બહુ ટૂંકામાં વાત કરી છે. પણ શૂદ્રો અને અતિશૂદ્રોએ નજીવા દરે કામ કરવાનું, આ રીતે એમની પર વિતરું કરવામાં આવતું હતું. શૂદ્રો અતિશૂદ્રો પાસે નજીવા દરે કામ કરવામાં આવતું. ભારતના ઘણા બધા પ્રાંતોની અંદર કામના બદલામાં ગોબરયુક્ત અનાજ આપવાની પ્રક્રિયા ઘણા બધા પ્રદેશોમાં, સવિશેષ બિહારમાં હતી. રજવાડાઓના સમયમાં તમને એક આશ્ચર્યજનક વાત કહું, રજવાડાના સમયોમાં જે ખેડૂતો હતા, ગણોતિયા હતા, એવા પટેલો પાસેથી પણ વેઠ કરાવવામાં આવતી હતી. આ એક પુસ્તક મારા હાથમાં છે, સૌરાષ્ટ્રના લેઉવા પાટીદારોનો ઇતિહાસ. એની અંદર બહુ સ્પષ્ટ નોંધ છે કે પટેલ ખેડૂતની ભેંસ પણ વેઠે લઈ જવામાં, એટલે રજવાડાના માણસો આવે એટલે એને દૂધ માટે, ઘી માટે, એમના ઘોડા માટે ખેડૂતોનો ઊભો પાક કોઈ પણ પ્રકારની સૂચના આપ્યા સિવાય લણી લેવામાં આવે, ભેલાણ કરવામાં આવે. એટલે આ એક પ્રકારનો રંજાડ હતો. અને આવો અનેક પ્રદેશોની અંદર બનતું હતું. અનુસૂચિત જાતિના લોકો પાસે તો રીતસર વેઠ કરવામાં આવતી હતી. એમને એવી ફરજ પાડવામાં આવતી હતી કે તમારે નિયમિત રીતે એક વ્યક્તિએ આ રીતે ખેડૂતના ત્યાં મફત કામ કરવાનું. મફત કામ તો કરવાનું ખરું, પરંતુ બીજા દિવસે કરવાના કામની ગોઠવણ પણ આ લોકોએ કરવી પડતી હતી. મારા હાથમાં એક સ્ટેમ્પ છે, અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામ. અમદાવાદ જિલ્લાના ધોળકા તાલુકાના આંબલિયાળા ગામની અંદર એક મોટા ખેડૂત હતા. અને એ મોટા ખેડૂતને ત્યાં કાયમ માટે અનુસૂચિત જાતિના 20 નાગરિકો ને 10 નાગરિકોએ કાયમ મફત જવાનું. અને મફત જવાનું તો ખરું, પરંતુ સાથે સાથે સાંજે છૂટ્યા પછી આવતીકાલે જનારા બીજા 10 જણાની ગોઠવણ પણ આ લોકોએ કરવાની હતી. એટલે ગિરધરદાસ ઝવેરદાસ પટેલ નામના એક પટેલે 1912 ઈસવીસન 1912માં ગિરધરલાલ ઝવેરદાસ પટેલ પાટીદાર, એની અટક પાટીદાર છે, 1912ના કારતક સુદ 12ના દિવસે 1 રૂપિયાના સ્ટેમ્પ ઉપર આ લખાણ કરી આપ્યું છે. પુનાની કોર્ટમાં આનો કેસ ચાલ્યો અને એવું પુરવાર થયું કે આ પાટીદાર અનુસૂચિત જાતિના નાગરિકો પાસે વેઠ કરાવે છે. અને એને કઈ વેઠ એટલે મફત વિતરું કરવાનું. અને એ પુરવાર થયું એટલે એને ત્યાં સ્ટેમ્પ ઉપર લખી આપવામાં આવ્યું. અને એની અંદર જે અનુસૂચિત જાતિના જે નાગરિકોના નામ છે, એ નામની આગળ જે પેલો પરંપરાનો જે શબ્દ વપરાતો, એ બધા જ શબ્દોનો આની અંદર બહુ સ્પષ્ટ રીતે ઉલ્લેખ થયેલો છે. એટલે આ એક અર્થવ્યવસ્થા અને સમાજ વ્યવસ્થાનો ભાગ હતો.
ગણોતિયાઓનું શોષણ બહુ મોટા પાયા ઉપર થતું હતું. ગણોતિયાઓને જમીન માલિકો અને ખેડૂતો જુદા હતા. ગણોતિયાને ક્યારેક અનાજ આપવામાં આવતું, ક્યારેક ભાગ આપવામાં આવતો અને ક્યારેક જમીનનો ટુકડો આપવામાં આવતો હતો. બોન્ડેડ લેબોરની પ્રથા ભારતની અંદર અને ખાસ તો ગુજરાતમાં ખૂબ કુખ્યાત છે. એટલે આ જે પ્રથા હતી, હવે એ પ્રથાનું સ્વરૂપ બદલાયું. આ બધી પ્રથાઓ હવે વર્તમાનમાં છે. આ સરકારે નફો કરતા એકમોનું ખાનગીકરણ કરવા માંડ્યું. નફો કરતા એકમોનું ખાનગીકરણ કરવા અને ખોટ કરતા જે એકમો હોય ને એનું રાષ્ટ્રીયકરણ કર્યું. મજૂરોને કઈ રીતે કચડી નખાય એટલે કોન્ટ્રાક્ટ બેઝ પ્રથા શરૂ કરો. શા માટે કોન્ટ્રાક્ટ બેઝ ઉપર? જે તે કંપનીના કામદારો તરીકે, અહીંયા આગળ બહુ અગત્યની વસ્તુ સમજવા જેવી છે કે કંપનીના કામદાર તરીકે એના કામદારો એના હક્કો માગે અને એ હક્કો ના આપવા માટે આખી એક નવી સિસ્ટમ એવી ઊભી કરવામાં આવી કે કોઈ પણ મજૂરને એનો માલિક ઈચ્છે ત્યારે રોજગાર ઉપર, નોકરી ઉપર આવવા માટે ના કહી દે, એની કોઈ જવાબદારી ના દે, રહી એને તરછોડી દેવામાં આવે, એને કોઈ લાભ ના આપવામાં આવે, એને વિભાગના લાભ ના આપવામાં આવે, ગ્રેજ્યુટીના લાભો ના મળે, બીજા કોઈ પણ લાભો ના મળી શકે. એના માટે કોન્ટ્રાક્ટ બેઝ. આ કોન્ટ્રાક્ટ બેઝ પ્રથા કોના લાભમાં હતી? મજૂરોના લાભમાં હતી. મજૂરોના લાભમાં નથી, પણ આ શોષણનું એ પ્રક્રિયા છે વર્ષો પહેલા મનુસ્મૃતિએ લાગુ કરેલી જે શોષણની આર્થિક સામાજિક શોષણની પ્રક્રિયા હતી. આ એનું બદલાયેલું સ્વરૂપ છે. આ બદલાયેલું સ્વરૂપ છે. શા માટે કોન્ટ્રાક્ટ બેઝ પ્રથા શા માટે કરવામાં આવી? બીજું સ્વરૂપ, સરકારી નોકરીઓ નાબૂદ, ખાનગીકરણ કરવા માંડ્યું. સરકારી નોકરીઓ નાબૂદ કરવા માંડ્યું. મજૂરો માટેના એવા કાયદાઓ એના માલિકોના લાભમાં કરવામાં આવ્યું. એટલે ભારતની જે વ્યવસ્થા છે, અર્થવ્યવસ્થા, એ વર્ણ અને જાતિના શોષણના આધારે નક્કી થયેલી છે. વર્ણ અને જાતિનું આધારે શોષણ કરવા માટેની નક્કી છે. અને અનેક સદીઓથી ભારતની અંદર આ જે પ્રથા છે, પણ જો આ પ્રથા ના હોત તો ભારત તો એકાદ સદી પહેલા વિશ્વની મહાન આર્થિક સત્તા બની શક્યું હોય. પરંતુ હવે આ લોકોએ શોષણની તરાહ બદલી છે અને ભારતના મોટા ભાગની જે ગરીબ શોષિત પ્રજા હોવા છતાં ટેક્સ ભરે છે અને એ ટેક્સમાંથી જે નાણાંઓ એકત્ર થયા છે એ નાણાંઓ એમના જ મળતિયા હોય એવા લોકોને જુદા જુદા રસ્તાએ આપી દેવામાં આવે છે. એના થોડાક ઉદાહરણો જોઈએ. 2002ની અંદર અમદાવાદની મિલો પાસેથી 688 કરોડ રૂપિયા વસૂલવાના બાકી હતા અને એની કાનૂની કાર્યવાહી ચાલી. 2005માં જુદી જુદી અગ્રણી કંપનીઓને આપેલી 3000 કરોડ રૂપિયા પાછા ના આવ્યા. 2011માં ગુજરાતના ડિફોલ્ટરોએ ઇન્કમ ટેક્સના 10,913 કરોડ ચૂકવ્યા નહોતા. હું આંકડા શા માટે આપું છું તમને પછી કહું. જેટ એરવેઝે બેંકોના 6,000 કરોડ, નરેશ ગોયલની જેટ એરવેઝે બેંકોના 6,000 કરોડ ડૂબાડ્યા અને એની પણ કાનૂની કાર્યવાહી છે. ગુજરાતની અંદર 195 ડિફોલ્ટરોએ બેંકોના 820 કરોડ રૂપિયા ડૂબાડ્યા અને જેમાં 1 કરોડથી વધારેની રકમ બાકી હોય, ડિફોલ્ટર હોય, એની સંખ્યા 15 હતી. 11/3/2016ના રોજ બહાર આવેલી હકીકતો અનુસાર ઓલ ઇન્ડિયા બેંક એમ્પ્લોઈઝ એસોસિએશને જે 50 ડિફોલ્ટરોની યાદી બહાર પડી અને એ યાદી મુજબ 40,548 કરોડ વસૂલવાના બાકી હતા. નીરવ મોદીએ 17,000 કરોડનું કરી નાખ્યું, જગજાહેર છે. મેહુલ ચોકસીએ 13,850 કરોડનું કરી નાખ્યું. સાંડેસરા બંધુઓએ 14,500 કરોડનું કરી નાખ્યું. આ પણ જગજાહેર બાબત છે. એબીજી કોર્પોરેશને 28 બેંકોના, કેટલી, 28 બેંકોના 22,842 કરોડનું કરી નાખ્યું. દિવાન હાઉસિંગ કોર્પોરેશન લિમિટેડે 17 બેંકોના 34,615 કરોડ નું કરી નાખ્યું. એની સામે કેસ ચાલ્યા છે. મોદીના કાર્યકાળમાં 12,50,553 કરોડ માફ કરી દેવામાં આવે છે. એટલે આ બધું જે રકમો માફ કરી દેવામાં આવી છે એની અંદર આ દેશના
ગરીબો અને એમાં અન્ય પછાત વર્ગ, અનુસૂચિત જાતિ અને જનજાતિના મોટી રકમ છે. આની અંદર આ લોકોની મોટી રકમ છે. કઈ રીતે? ડાયરેક્ટ નથી, પરંતુ આ પ્રજા, ભારતના ગરીબો, શોષિતો, 50% ગરીબો એવા છે કે આ દેશના જીએસટીના 2/3 ટેક્સ આ લોકો ભરે છે. આ દેશના 50% ગરીબો, આ ઓક્સફામનો એક અહેવાલ છે, આ દેશના 50% ગરીબો જીએસટી નું જે ભરણું છે એના 2/3 એ ભરે છે. બીજું કે જે શ્રમિકો છે એ શ્રમિકો શુદ્ર, અતિશુદ્ર, આદિવાસીમાંથી આવે છે. શ્રમિકોનો જે વર્ગ છે એ ત્રિવર્ણોમાંથી નથી આવતો. આ નોટ કરવા જેવી બાબત. શ્રમિકોનો જે વર્ગ છે ત્રિવર્ણોમાંથી નથી આવતો. બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ત્રિવર્ણ છે એમાંથી નથી આવતો. એ શ્રમિકોનો વર્ગ શુદ્રો, અતિશુદ્રો અને આદિવાસીઓમાંથી આવે છે. અને એ આ કંપનીના, આ જે કોર્પોરેટ કંપનીઓ છે એનો જે ઉત્પાદનનો એના ઉત્પાદન માટેના જે 4 પરિબળો છે, જમીન, મૂડી, શ્રમ અને નિયોજન, કોઈ પણ પ્રકારના ઉત્પાદન માટેના આ 4 પરિબળો છે. તો એનો જે નફો થાય ને એ નફાની અંદર પણ આ 4 પરિબળો સરખો ભાગ હોવો જોઈએ. આ વસ્તુ ફરી વખત નોટ કરો. ઉત્પાદનના 4 પરિબળો, જમીન, શ્રમ, મૂડી અને નિયોજન, એ 4 પરિબળોનો જે કંઈ નફો થાય અથવા જે કંઈ ખોટ જાય એ પણ આ 4 પરિબળોના ભાગે આવે. એક ભાગ 25% મૂડીનો હોય, 25% શ્રમનો હોય, 25% નિયોજનનો હોય અને 25% જમીનનો હોય. તો જે 3 પરિબળો છે, જમીન, મૂડી અને નિયોજન, એ 75% ભાગના ભાગે 75% હિસ્સો આવવો જોઈએ. 25% નફો શ્રમિકોના ભાગે આવવો જોઈએ. એ 25% આ નફો આ શ્રમિકોના ભાગે નથી આવતો. આ શોષણનું બહુ મહાન જ્વલંત ઉદાહરણ છે. એટલે ભારતના વિશ્વની 4થી અર્થસત્તા બની, પરંતુ એ આ શોષિતો ગરીબોના આ ભોગે બની છે. શ્રમિકોના ભોગે મળતા નફામાંથી પેદા થયેલી સંપત્તિમાં આ શ્રમિકો ભાગીદાર છે. ભારત ભલે વિશ્વની 4થી આર્થિક સત્તા બની હોય, પરંતુ એની અંદર શુદ્રો, અતિશુદ્રોનું ખૂબ મોટું યોગદાન છે. એમના શોષણનો ભાગ છે, મિત્રો, અટપટો વિષય છે, થોડોક આમાં નવી વાતો છે, પરંતુ એકદમ તથ્યોનો આધારિત છે. માટે તમને ગમે તો અને વધારે શેર કરો, લાઈક કરો, કોમેન્ટ કરો. લાઈક કરવામાં તમને કાંઈ મહેનત નથી થવાની. આ વિગતો રજૂ કરવામાં, આંકડાઓ રજૂ કરવામાં મારે ઘણા બધા આધારો લેવા પડતા હોય છે, ઘણા બધા પુરાવા રજૂ કરવા પડતા, કારણ કે ક્યાંક ચૂક કરીએ તો કોઈક લોકો તાકીને બેઠા હોય કઈ રીતે દબાઈ દેવા. એટલે આમાં થોડીક મહેનત કરવી પડે. તમારે લાઈક કરવા માટે માત્ર જમણા અથવા ડાબા હાથની આંગળીનો 1 સેકન્ડ માટે ઉપયોગ કરવાનો છે. એટલે જો આ પણ થઈ શકે તો કરશો. ફરી આ વિષય સાથે મળીશું. આવજો.